એક યુવાન કે જેમણે ક્યારે બેંક નથી લૂંટી, ન તો તે બેંકમાંથી લોન લઈને ભાગી છૂટ્યો, ન તેમણે ભ્રષ્ટાચાર કર્યો છે, ન તો તેમણે કોઈની સાથે છેતરપિંડી કરી છે, કે એમની સાથે કોઈ ગેરકૃત્ય કર્યું છે, ન તો તેમણે કોઈની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું દુષ્કૃત્ય કર્યું છે. તેમ છતાં આજે તે શરમ અનુભવે છે, ડર અનુભવે છે. હા મિત્રો, એક બેરોજગાર કે જેમને ખાલી ખિસ્સે ન તો પોતાના ઘરની અંદર અને ન તો પોતાના સમાજની અંદર ક્યાંય ઇજ્જત નથી મળતી. આજે દિવસે દિવસે ભારતની અંદર કે ગુજરાતની અંદર શિક્ષિત યુવા બેરોજગાર જે છે ને એની સંખ્યા વધતી જાય છે. આજે એમ કહી શકાય કે ભારતના 80% શિક્ષિત યુવાનોમાં 65% યુવાનો જે છે તે બેરોજગાર છે. ઇલોના એક રિપોર્ટ મુજબ 2000થી 2024ની અંદર એટલે કહી શકાય કે 2000ની અંદર 35%થી વધારે શિક્ષિત યુવાનો જે છે એની બેરોજગાર હતા અને 2024ની અંદર આજે તે આંકડો 65%થી વધારે પાર થઈ ગયો છે. અને હજી પણ એવા અહેવાલ છે કે આવનારા સમયની અંદર શિક્ષિત બેરોજગારીની સંખ્યા જે છે એ વધવાની છે. આ પ્રશ્ન ભયાનક જે છે તે વિકરાળ સ્વરૂપ ધારણ કરશે. કારણ કે આપણે બધા જ જાણીએ છીએ કે એઆઈની ટેકનોલોજી અને ચેટ જીપીટીની ટેકનોલોજીના કારણે આવનારા સમયમાં હજુ પણ ક્યાંક ને ક્યાંક શિક્ષિત બેરોજગારોની સંખ્યા વધવાની છે. તો આજના આ વિડીયોની અંદર આપણે સમજવાનો અને જાણવાનો પ્રયાસ કરીશું કે ભારતની અંદર સૌથી વધારે શિક્ષિત બેરોજગારીની સંખ્યા જે વધતી જાય છે તે પાછળના મહત્વના કારણો ક્યાં છે. નમસ્કાર મિત્રો, આજે ભારતની અંદર શિક્ષિત બેરોજગારીની જે સંખ્યા વધતી જાય છે તે મારા વિચાર પ્રમાણે, મારી સમજણ પ્રમાણે જાણવાનો અને સમજવાનો પ્રયત્ન કરીએ. સૌથી પહેલો પોઈન્ટ છે સરકારી નોકરી. હા મિત્રો, કે જ્યાં 1200થી લઈને 12000 સુધીની વેકન્સી હોય છે અને એના માટેની અરજી ફોર્મ જે છે તે 15 લાખ સુધીના ભરે છે. તો આપણે બધા જ જાણીએ છીએ કે 1200થી 12000ની વેકન્સી છે એના કારણે એટલી જ જોબ મળશે. તો બાકીના જે બધા યુવાનો જે છે તેને જોબ નથી મળવાની, તે લોકો શું કરે છે? ક્યાંક ને ક્યાંક આજે ભારતમાં એક પ્રકારનો વાયરો ચાલ્યો છે કે બધાને સરકારી નોકરી જ કરવી છે. જ્યાં વેકન્સી ઓછી છે અને જ્યાં નોકરી કરવાવાળા જે છે એની સંખ્યા વધારે છે, તો આપણે બધા જાણીએ છીએ કે ત્યાં વેકન્સી ઓછી હોવાને કારણે બહુ ઓછી માત્રામાં એટલા લોકોને જોબ જે મળવાની છે. તો બાકીના યુવાનો જે છે શું કરે છે? બાકીના યુવાનો જે આંધળું અનુકરણ કરે છે, પોતાનો યુવાનીનો સુવર્ણ કાળ, પોતાનું એનર્જી, પોતાનો સમય, પોતાની આવડત, ક્ષમતા કે ટેલેન્ટ કે સ્કિલ એ બધું જ સાઈડમાં મૂકીને સરકારી જોબ જે છે એની તૈયારી કરે છે. તો ક્યાંક ને ક્યાંક મને એમ લાગે છે કે આવનારા સમયની અંદર શિક્ષિત બેરોજગારીની સંખ્યા પાછળનું આ સૌથી મોટું મહત્વનું કારણ બનશે. બીજું કારણ એમ પણ કહી શકાય કે ભારતના યુવાનો જે આજે બહુ મોટી સંખ્યામાં શિક્ષણ મેળવી ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત કરે છે, એક પ્રકારની ઊંચો કોર્સ કરે છે, પણ કોઈને સામાન્ય કામ નથી કરવું, એ પણ એક જે છે તે શિક્ષિત બેરોજગારીની સંખ્યામાં વધારો કરે છે. આજે દરેક યુવાનો એજ્યુકેશન મેળવે છે, સારામાં સારો કોર્સ, ડિગ્રી જે છે પ્રાપ્ત કરે છે, પણ કોઈ યુવાન ખેતી કરવી છે, ઓર્ગેનિક રીતે ખેતી કરવી છે, બહુ અત્યાધુનિક રીતે ખેતી કરવી છે એવું નથી વિચાર કરતું. વિચાર કરવાવાળા બહુ આપણે એમ કહીએ ને 0.1% લોકો છે. તો હવે હું એમ કહી શકું કે નથી કોઈ સારામાં સારી ટેલેન્ટ કે સ્કિલ કે આવડત હોય કોઈની રસોઈની અંદર, બરોબર, તે કોઈ સારામાં સારું રેસ્ટોરન્ટ કે પોતાનો નાનો આમ તો બિઝનેસ સ્ટાર્ટ નથી કરતું. કોઈની આવડત સારી એવી કાર કે બાઇકની અંદર, ગેરેજની અંદર, મિકેનિકલની અંદર હોય છે, પણ તે સામાન્ય કામ નથી કરતું. કોઈ ડ્રાઇવિંગ છે અથવા ઘણી બધા એવા ફિલ્ડ છે, પણ એ કોઈ ફિલ્ડની અંદર આજનો યુવાન, શિક્ષિત યુવાન જવા માંગતો નથી. પોતાની ટેલેન્ટ છે, પોતાની આવડત છે, પોતાની ક્ષમતા છે, તેમ છતાં તે પોતે એ જોબ કરવા નથી માંગતો. તે જોબ કરવા માંગે છે જે હાઈ પ્રોફેશનલ જોબ હોય, જેનો સમય 9 થી 5નો હોય, સારામાં સારી સ્કેલ હોય, બરોબર છે, સારામાં સારી એની સેલરી હોય અને સમાજની અંદર એ જોબ જે છે ને તે વખણાતી હોય. ઓહો, આ આમનો દીકરો જે છે કેવી સરસ મજાની નોકરી કરે છે, ઓહો તેમનો દીકરો તો આ નોકરી કરે છે, આ ફિલ્ડની અંદર છે. તો આવી સમાજની અંદર જે એક પ્રકારનો વાયરો ચાલ્યો છે એના જ કારણે ક્યાંક ને ક્યાંક યુવાનો જે છે તે હાઈ પ્રોફાઇલ જે છે જોબ કરવા માટે છે, એના કારણે સામાન્ય કામ કરવા માટે કોઈ તૈયાર નથી થતું. એટલા માટે એમ કહી શકાય કે આવનારા સમયની અંદર હજુ પણ ક્યાંક ને ક્યાંક શિક્ષિત બેરોજગાર જે શિક્ષિત યુવાનો જે છે તે બેરોજગારીનો શિકાર બનશે. આ બાબતે એમને જોવું જોઈએ કે મારી આવડત કઈ છે, મારી ક્ષમતા શું છે, મારી સ્કિલ શું છે, મને કયા ફિલ્ડની અંદર રસ છે, મારે એ ફિલ્ડની અંદર મારે કામ કરવું જોઈએ, એ ફિલ્ડ મારે આગળ વધવું જોઈએ. મુશ્કેલીઓ તો દરેક ફિલ્ડમાં આવવાની છે, પણ તે વસ્તુ તે પસંદ ન કરતા આપણે જાણીએ છીએ કે હાઈ પ્રોફાઇલ જોબ કેટલી, તો 1000, 2000, 5000, 10,000 કેટલી, પણ એની સામે યુવાન બધાને હાઈ પ્રોફાઇલ જ જોબ કરવી છે. એટલા માટે ક્યાંક ને ક્યાંક દરેકને હાઈ પ્રોફાઇલ જોબ નથી મળવાની. શિક્ષિત બેરોજગાર જે યુવાનો જે છે એની સંખ્યા વધવાની છે. યુવાનોએ સમજવું જોઈએ કે કોઈ પણ કામ સામાન્ય કે નાનું કામ નથી. આપણે ઘણી વખત એમ માનતા હોઈએ કે સફાઈ કામદાર જે છે એ સામાન્ય અથવા નાનું કામ છે,
પણ જો તે પોતાનું કામ નહીં કરે તો આપણને બધાને ખ્યાલ છે કે તેનું કામ જે છે આપણે બધાએ ભેગા મળીને કરવું પડશે. યાદ રાખજો મિત્રો, કોઈ પણ કામ જે છે, કોઈ પણ ધંધો બિઝનેસ છે, કોઈ દિવસ નાનો નથી હોતો. તો દરેક યુવાનોએ જ્યાં હાઈ પ્રોફાઇલ જોબ જોવે છે, ક્યાંક ને ક્યાંક સમાજમાં એવી પરંપરા છે કે જો હાઈ પ્રોફાઇલ જોબમાં નહીં હોય તો સમાજમાં એની ઇજ્જત નહીં મળે. લોકો એ સંબંધ બાબતે વાત આગળ નહીં કરે કે ભાઈ એમનો છોકરો તો સામાન્ય કામ કરે છે. એટલે ક્યાંક ને ક્યાંક યુવાનો મજબૂરીમાં આવીને સમાજની આવી વિચારધારાઓ જે છે એનો શિકાર બનીને ક્યાંક ને ક્યાંક હાઈ પ્રોફાઇલ જોબ જે છે તે મેળવવા મથતો હોય છે. અને આ બાજુ યુવાન જે છે તે શિક્ષણ મેળવે છે, સારામાં સારી ડિગ્રી કે કોર્સ પ્રાપ્ત કરે છે, જ્યાં એણે પોતાની ટેલેન્ટ કે આવડત ક્ષમતાને અનુસરીને કામ કરવું જોઈએ. જે આવું નથી બનતું, એના કારણે આજના સમયમાં અને આવનારા સમયમાં શિક્ષિત બેરોજગાર જે છે એની સંખ્યા વધતી જાય છે. તમારા મતે શિક્ષિત બેરોજગારી પાછળનું સૌથી મહત્વનું કારણ કયું છે? મને કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવજો. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ.